નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ જીવકર કંપનીના જીવકર 511 કપાસ જોવા આવ્યા છે, જે આપણા વેપારી મિત્ર બી સાથે છે કે જેમના થ્રુ આપણે આ ખેડૂતને આપ્યો છે. તો સૌપ્રથમ આપણે ખેડૂતનું નામ પૂછીએ કે એમનું નામ કયું અને ગામ કયું. શું નામ તમારું? પટેલ સુરેશભાઈ શિવાભાઈ, નંદાસણ ઉમાનગર. એક મિનિટ. પટેલ સુરેશભાઈ શિવાભાઈ. ગામ નંદાસણ. ગામ નંદાસણ ઉમાનગરમાં. બરાબર. તાલુકો કડી. અને જિલ્લો કયો લાગે? જિલ્લો મહેસાણા. બરાબર. આ તમે કઈથી કપાસ લાવ્યા હતા? નંદાસણ ચોકડી ઉપરથી ભાઈ. નંદાસણ ચોકડી પરથી સનાબેલમાંથી. હા સર, બરાબર. એટલે આ જે દેખાય છે ભાઈ, એ આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર છે, જેમને નંદાસણ એમની દુકાન છે સનાબેલ કરીને, એમના થ્રુ તમે લાવ્યા હતા. બરાબર. આ તમે કપાસ પહેલી વાર વાવ્યો? ના, વર્ષોથી કપાસ વાવીએ છે. કપાસ વર્ષોથી આ વેરાયટી પહેલી વાર વાવે છે? આ વેરાયટી પહેલી વાર. બરાબર. આ ભાઈએ જેવા વખાણ તમને વેપારી અમારા વખાણ કરીને આપ્યા હતા, એ પ્રમાણે કપાસ તમને ખરેખર સંતોષ છે કે નહીં? પૂરેપૂરો સંતોષ છે અમને. હે ને? કારણ કે આ જે વિડીયો છે એ બધા જ જોશે, એટલે તમે મહેરબાની કરીને એવું નહીં કે મારા દબાવમાં કઈ ગમે તેમ, પણ તમને મનથી ખરેખર કેવું લાગ્યું? ના, સરસ લાગ્યું. બિયારણે સારું છે, વેરાયટી સારી છે. બરાબર. તમે આ ધારો કે લગભગ આટલો મોટો કપાસ થયો છે, તો અત્યાર લગીને કેટલી વાર દવા મારી? દવા પહેલી વાર જ દવા લગાવી છે અમે. બરાબર. અત્યારમાં જે દવાનો છંટકાવ ચાલે છે એ ચાલે છે, એ પહેલી વાર જ છે. પહેલી વાર જ છે. બરાબર. આ ફૂલ ભમરી આવી ગઈ, ઝીંડવા આવી ગયા, બધી રીતે. બરાબર. એવરેજ એક છોડ પર લગભગ 30 થી 35 ઝીંડવા હશે કે નહીં? વધારે હશે. હે? વધારે હશે. 50 આસપાસ હશે. 50 આસપાસ ઝીંડવા છે. બરાબર. અને તમે જોઈ શકો છો કે જે આપણા આ જે કપાસ છે એનું લગભગ આ નીચેના ઝીંડવા છે, લગભગ આમ બે ઝીંડવાની વચ્ચે આંગળી બી ના જાય એ પ્રમાણે 2 આંગળનું ગેપિંગ છે. દરેક ઝીંડવાની અંદર 2-3 આંગળનું કેપિંગ છે અને એકદમ નજીક લાગે છે. બરાબર ને? હજુ આ કપાસ નાનો છે, ઝીંડવા પોસાયા નથી, તો બી તમને લગભગ ઝીંડવાની સાઈઝ મોટી છે. બરાબર. અને તમે જોઈ શકો છો કે ઝીંડવા દરેક 5 પેશીના 80% છે. બરાબર ને? 5 પેશીના ઝીંડવા વધારે પડતા છે. તો તમને કેવું લાગે છે કપાસ, કે આપણા જે ખેડૂત મિત્ર જોતા હોય બધા, તે આ કપાસ વવાય કે ના વવાય? ના, બેશક વવાય. આયો જ વવાય ને? વવાય. બરાબર. આ તમે લગભગ કેટલા પેકેટ વાયા છે અહીંયા? ઓમાં તો 2 પેકેટ લાયા હતા. 2 પેકેટ લાયા છે ને? 2 પેકેટ. એક વાર સાઈઝ ઊંચું કરીને ફેરવજો ને. આ 2 પેકેટ નું વાવેતર છે બધું. બરાબર ને? ધીરે આમ ફેરવજો. આ 2 પેકેટ નું વાવેતર છે. બરાબર. અરે આપણા જે ડિસ્ટ્રીબ્યુટર છે એમને ખાલી 5 મિનિટ પૂછીએ કે તમને આ કપાસ વેચ્યો કેવું લાગ્યું? ખરેખર અમને બહુ સારું લાગ્યું. સારું લાગ્યું ને? બરાબર. તમે જેટલા પેકેટ વેચ્યા છે, દરેક ખેડૂતનું શું કેવું છે? બહુ સારું છે. બહુ સારો કપાસ છે ને? બરાબર. તો આવતા વર્ષે આ કપાસ ખેડૂતોને વવાય કે ના વવાય? વવાય, સારી રીતે વવાય. સારી રીતે વવાય ને? તો તમે જોઈ શકો છો. સેજ નજીક લાવજો ફોન, તો સેજ નજીક લાવજો, નીચે લાવજો. છેક લગભગ નીચેના ગારામાંથી ઝીંડવા લાગેલા છે અને તમે જોઈ શકો છો આ ડાળી લગભગ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ડાળી દેખાય છે, પેટા ડાળીઓ એમાંથી. બરાબર ને? હજુ એની હાઈટ ચાલુ છે. ચાલુ છે. ભલે.